જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 7 o'clock 7 વાગી ગયા. શિવને સ્કૂલે જવાનું છે તો શિવ સૂતો છે. શિવને પહેલાં ઉઠાડી દઈએ. ફૂલ નીંદરમાં છે એટલે ઉઠાડવામાં પણ 2-3 મિનિટ લાગશે. ફટાફટ શિવને ઉઠાડી રેડી કરી અને સ્કૂલે. ઓકે, હવે મેં તો નાહી લીધું છે, રેડી થઈ ગઈ છું, ફ્રેશ છું. તો શિવને ફટાફટ ઉઠાડીને નાહી ધોઈને એને નાસ્તો કરાવી અને મૂકી આવીએ સ્કૂલે. 5 કલાકનો બ્રેક. સ્કૂલ જવાનો ટાઈમ, સ્કૂલેથી આવવાનો ટાઈમ હશે. આજે છે 11નો દિવસ. તો આજે આપણે પહેલાં 11ની પૂજા કરી લઈએ, કાનાને નવડાવી દઈએ, કાનાને ભોગ ધરી દઈએ નાનકડો, અને કાનાની થોડીક પૂજા કરી લઈએ. ચાલો પૂજા કરવા જઈએ. જમી લીધું, કામ કરી લીધું, હવે ઉપર આવ્યા છે. સાહેબના નાટક ચાલુ છે. શું નથી, ગમે એમ બાના કરે જ. મને રમવા દ્યો, હું જેસીબી સંગાડ દઉં, હું આ સાઈડમાં રાખી દઉં, એમ કરી અને ટાઈમ એનો બગાડે જ. અને આપણે અહીં સૂવા માટે રાહ જોઈએ જ. એ સાંજે સંગમ બાદ પાછું એને જવું છે સાહેબને. તો આજે વરસાદ જેવું વાતાવરણ છે
હમણાં થોડીક વારમાં વરસાદ ઘણો આવ્યો પાછો, એટલે વરસાદ ન આવે તો સંગમબાગ જાશું તો સંગમબાગ તમને પણ દેખાડીશ કે કેવું સરસ છે. પણ વરસાદ ને એવું હશે તો કંઈ સંગમબાગ જવાનું કેન્સલ થશે. ઓકે, ગુડ ડે, ગુડ નાઇટ તો રાતના થશે. PM થઈ ગયા, સવારથી રાત પડી ગઈ, આખો દિવસ નીકળી ગયો. હવે ઉપર રૂમમાં આવ્યા, હવે સુવાની તૈયારી કરીએ. બારે થોડીક વાર બેઠા હતા, પણ બારે વરસાદના લીધે જમીનમાંથી ઈરું નીકળે છે. અમારી સોસાયટીમાં આજુબાજુમાં ગ્રીનરી વધારે છે, એટલે ઈર વધારે નીકળે, તો હવે થોડું. સો ફ્રેન્ડ્સ, ગુડ નાઇટ એન્ડ બાય બાય. Good day, sweet dream. Take care. Jai Shri Krishna. Bye bye.